ન્યૂઝ કેપિટલમાં હું આવી ગયો છું આપનો વિક્રમ ઠાકોર. સરસ મજાના ચારે બાજુ મારા ફોટોસ. ક્યાં બાત હે. અરે વેલકમ વેલકમ, તમારું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. તમે આયા છો, તમારી હિરોઈન નથી આવી? આવશે પણ એના માટે મારે કંઈક કરવું પડશે. તો કેટલી વાર હોય, બોલાવી લો તમારી હિરોઈન. એક મિનિટ ઉભા રહો ને. આવો. તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, મારી જિંદગી તારે નામ કરી નાખી છે મેં. લ્યો આવી ગયા ને. હા એમ જ આવે. હા તમારું મૂવી આવી રહ્યું છે. પહેલા તો વિક્રમ ઠાકોરને પરિચયનો જરૂર નથી, કારણ કે અત્યાર સુધી એક માત્ર એવા હીરો છે કે જેને તેના ઓરિજિનલ નામ સાથે બધા જ મૂવીમાં કામ કરેલું છે. કેટલા મૂવી કર્યા અત્યાર સુધી? અત્યાર સુધી મારા ખ્યાલથી 32 મૂવી થયા છે આશરે. આ મૂવીનું નામ શું છે? સોરી સાજણા. સોરી સાજના. આવું નામ પાછળ તમે કંઈ કર્યું છે ખરું? મેં કંઈ નથી કર્યું, વિક્રમે કર્યું છે. ને તમે પિક્ચર જોશો ખબર પડશે. કેટલા દિવસ શૂટ ચાલ્યું હતું? આઈ થિંક 1.5 મહિનો. પણ મેં જનરલી મૂવી એવા જ જોયા છે જેમાં વિક્રમ ઠાકોર હોય અને એની 2 કે 3 હિરોઈન હોય અને બબાલો થતી હોય અને આ મસ્ત મજાનું બધું ચાલતું હોય. તો આ વખતે એક જ હિરોઈન છે? ના, આ વખતે પણ 2 હિરોઈન તો છે જ. લાગે છે મારે પાછું માઇક દેવું પડશે. બોલાવી લો તમારી સેકન્ડ હિરોઈનને. સુધાને બોલાવીએ. ચલો. કેમ કરી ભૂલાય સોરી તને કેમ કરી ભૂલાય, કાળજે મારા લખ્યા તારા નામ, સોરી તને કેમ કરી ભૂલાય. આવી ગયા લો. હા 2 હિરોઈન સાથે મૂવી આવી રહ્યું છે. મને સાથે એ પણ પ્રશ્ન થાય છે કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર કોણ હશે? એમને બોલાવવાની કઈ રીત છે કે હું બોલાવી લઉં? એ તો ડાયરેક્ટ જ આવી જશે. ભાઈ આવી જાઓ હેડો. એ તો થોડી હિરોઈન છે, એમના માટે ગીત ગાવાનું હોય. આવો આવો આવો. મારા રાઈટ એમના માટે હું પહેલું નહીં ગાતું. અચ્છા, પહેલા તો તમારા અંદાજમાં ન્યૂઝ કેપિટલના માધ્યમથી દર્શકોને કંઈક મજા આવી જાય. થેન્ક યુ સો મચ. પહેલાં તો ન્યૂઝ કેપિટલનો, કારણ કે અમારી એક ફિલ્મ આવી રહી છે 22 માર્ચે, સોરી સાજના, અને આખી ટીમને એક સરસ મજાનો ચાન્સ આપ્યો. આખી તમારી લોકો સાથે અમને મળવાનો એક ચાન્સ ન્યૂઝ કેપિટલ દ્વારા મળ્યો છે. એ બદલ એમનો તો પહેલાં ખૂબ ખૂબ આભાર. અને 22 માર્ચે હોળીના સરસ મજાના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે, તો સર્વે પૂરા પરિવાર સાથે આ ફિલ્મ જોવા જજો. થેન્ક યુ. અત્યાર સુધીનું બેસ્ટ જે પાત્ર તમે ડિરેક્ટ કર્યું હોય એવું કોઈ યાદગાર મેમરી? જો આમ તો પિક્ચરો મેં વિક્રમભાઈ સિવાય કોઈ ડિરેક્ટ કરી નથી, અને વિક્રમભાઈ ઇઝ બેસ્ટ. મારી પિક્ચરમાં વિક્રમભાઈ સિવાય બેસ્ટ કશું હોતું જ નથી. એમનો કોઈ બેસ્ટ ડાયલોગ તમારા અંદાજમાં? એ યાર રાઇટરને પૂછો, હું ડાયરેક્ટ પહેલા તમે બોલો, તમે બોલો. રાઇટરને પૂછો. એમનાથી થતી કોઈ ભૂલ કે જેની મિમિક્રી તમે કરી શકો? ના ભૂલો તો ઠીક છે, પણ એમના તો ઘણા બધા ડાયલોગો છે. એમાં અમારા ચેતનભાઈ દૈયાએ સરસ મજાનો ડાયલોગ એક લખ્યો છે, અને આખી ફિલ્મનું હાર્દ છે કે ભૂલ માની તો માફ કરી દઈશ, સામે પડ્યા ને તો સાફ કરી દઈશ. એમનું આખા ફિલ્મનો સરસ મજાનો ડાયલોગ. ચેતનભાઈ દૈયા અમારા ફિલ્મના સ્ટોરી સ્ક્રીન પ્લેના ડાયલોગ્સ ચેતનભાઈ દૈયા કોણ નથી ઓળખતું, એમણે લખ્યા છે. અને અમારા પ્રોડ્યુસર પણ ઉપસ્થિત છે, એટલે વધારે બોલાવશો ને તો પૈસા પેમેન્ટ નહીં આલે. બોલાય પહેલા તમારી સાથે વાત કરી લે કે તમે મૂવીના ડાયલોગ્સ લખ્યા છે. કેટલો ટાઈમ લાગ્યો તો ડાયલોગ લખવામાં, અને આ મૂવી આખું બનીને અત્યારે તૈયાર છે, લોકો સમક્ષ જાય છે, કેવું લાગી રહ્યું છે? જો આમ ટાઈમ મારે સાચો નહીં કહેવાય, એટલા માટે કેમ કે ટાઈમ પ્રમાણે પૈસા વધતા હોય છે, અને પ્રોડ્યુસર મને ના પાડી છે કે જાહેર નથી કરવાનું. ચેતનભાઈ ટાઈમ પ્રમાણે પૈસા વધારે માંગે છે, પણ ફિલ્મ લખવામાં ઘણી મહેનત થતી હોય છે, ફિલ્મ બનવામાં પણ ઘણી મહેનત થતી હોય છે. અને એક ટીમ વર્ક જ્યારે એક સંપૂર્ણપણે એક નિષ્ઠા સાથે કોઈ કામ કરે છે, ત્યારે જ સિનેમા આપણે સુધી પહોંચે છે અને આપણે એને માણીએ છીએ. પણ એ ટીમ વર્કનો જ મામલો છે, એકલો રાઇટર કંઈ નથી કરતો. જીતુભાઈ જેવા ડિરેક્ટર, વિક્રમભાઈ જેવા એક્ટર, પેનલ, સુધા, આટલા ટેલેન્ટેડ લોકો મારી વાર્તાને મળે, એનાથી વધારે આનંદ શું હોય જીવનમાં? તમારી લાઈફનો કોઈ રિયલ ઇન્સિડન્સ છે તમે આમાં લખ્યો હોય ને એમાં આ લોકોએ કેરેક્ટર પ્લે કર્યું? હવે આ જાહેર મતલબ કોને સોરી કહેવા માંગતા હતા? આવ્યું છે કે પ્રેમમાં હું ઘણી વાર પડ્યો છું, પણ વાઈફ મારી સાંભળશે તો એને ખબર જ છે, મેં કીધેલું જ છે. ક્યારે મેં સોરી નથી કીધું, કેમ કે સામે છોકરીઓ છોડીને મને જતી રહી છે, મારો જરાય વાંક નથી. હા, એટલે એ મને કહીને કહે છે સોરી સાજણા, એટલે પછી હું આમ જોઈ રહ્યો છું, બસ એના સિવાય બીજું કંઈ નથી. પણ આ હૃદયના ખૂણામાં ક્યાંક કંઈક હોય, દરેકની લાઈફમાં હોય, અને ક્યાંક તમને અડ્યા કરતું હોય ત્યારે જે શબ્દો રૂપે કાગળ પર પથરાતું હોય છે. ભગવાન
ચેતનભાઈ જેવી હિંમત બધાને આપે. આ ફિલ્મને રિલેટેડ જ એક વાત યાદ આવી છે એટલા માટે કહી દઉં કે જેમ ફિલ્મ લખાતી હતી એમ એક વાત છે કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું? ક્યાં વાત હે, ક્યાં વાત. હવે આપણે પ્રોડ્યુસરને બોલાવી લઈએ. એમને બોલાવવાની કઈ રીત છે કે હું બોલાવી લઉં? આ બધા બોલાઈ રહ્યા છે. એટલે એવું કહેવાય કે હજી શૂટિંગ બીજા 5 દિવસ વધારે ચાલશે, તરત આવી જશે. સ્વાગત છે તમારું ન્યૂઝ કેપિટલ પર. આની પહેલા પણ તમે એક મૂવી કરેલી છે, આ મૂવીમાં પણ છો, યંગ છો, શું કહેશો, કેવો રહ્યો અનુભવ? અનુભવ બહુ સરસ રહ્યો. બધાનું કામ, આખી ટીમનું કામ બહુ અનધર લેવલનું છે. અમે અગાઉ બી એક ફિલ્મ કરી છે ખેડૂત એક રક્ષક, એમાં બી વિક્રમભાઈએ એમનો અલગ જ અંદાજ બતાવ્યો છે અને આ એક અલગ જ પ્રકારની ફિલ્મ છે જેમાં વિક્રમભાઈનો હજુ એક નવો અનોખો અંદાજરૂપ તમને જોવા મળશે. તો બધા એમના પરિવાર સાથે જોવા જજો અને માણજો આ ફિલ્મ, તો તમને ખબર પડશે વિક્રમભાઈ કેટલા સરસ અને દિગ્ગજ કલાકાર છે. યુવા છો, યુવાનોને કઈ રીતે પ્રેરિત કરશો વિક્રમભાઈના મૂવીઝ જોવા માટે? યુવાનોને તો ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે દરેક ફિલ્મ જ્યારે સ્ટોરી રાઇટર એક સ્ટોરી લખતું હોય છે તો એનું એક પાછળથી એક મેઇન સરારાશ હોય છે. તો દરેક ફિલ્મમાંથી તમે એક પોઝિટિવ સરારાશ લેશો તો એ તમે તમારા જીવનમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. તો આ ફિલ્મમાંથી બી તમને એક નવી વસ્તુ જોવા મળશે અને હોળીના તહેવાર પર હોળી માણી અને વિક્રમભાઈનું પિક્ચર જોતાં જોતાં તમે માણશો તો તમને ખૂબ મજા આવશે. હવે હું વાર કર્યા વગર ફટાફટ આ મૂવીમાં કેવી મજાક મસ્તી થઈ હતી, કેવી ધમાલ મચી હતી, તે સૌથી પહેલાં હિરોઈનને પૂછવા માંગીશ, કેવી ધમાલ મચાવી હતી? જીતુભાઈ ત્યાં હશે ને વિક્રમ હશે, ધમાલ તો થવાની જ છે. કોઈ એવી યાદગાર પ્રસંગ? એવરી ડે વોઝ અ પ્રસંગ એકચ્યુઅલી ફોર અસ. એકાદું શું હશે? મારા માટે તો બધું પ્રસંગ. તમે કહી દો, હિરોઈન નહીં બોલે. અમે લોકો હોસ્પિટલમાં હતા, આઈ વોઝ ઇન અ હોસ્પિટલ, એ પ્રસંગ ખબર છે મને. કયો? આ કહી દે. રાતે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયેલી, આઈ વોઝ નોટ વેલ, ને પછી નેક્સ્ટ ડે શૂટ કરેલું, પછી આ બીમાર પડી ગયા. એકચ્યુઅલી જાણ્યા જાન થઈ જતું ને. એકચ્યુઅલી શૂટિંગમાં આવું થતું રહેતું હોય કેમ કે સળંગ ડે નાઇટ શૂટિંગ કરતા હોય, થાકી ગયેલા હોય, એના લીધે એક બાજુ મારા આખી નાઇટ ફાઇટ ચાલી, બીજા દિવસે પણ ફાઇટ હતી ને એના કારણે પછી રાત્રે બી સીન હતા, તો એના કારણે મને બીપી એકદમ હાઈ 170 જેટલો બીપી હાઈ થઈ ગયો હતો. ને છતાંય ગોળીઓ ખાઈ ખાઈને મેં કામ કર્યું છે કેમ કે મારા પ્રોડ્યુસર માટે, મારા ડાયરેક્ટર માટે અને મારી આખી ટીમ માટે. તમે આ મૂવી થકી કોઈને સોરી કહેવા માંગતા હોય? કોને સોરી કહું? આમ તો કોના દિલ તોડ્યા છે? એ તો બનાવ તમે કીધું તો બનાવી દે, પણ હવે ઘણા દિલ તૂટ્યા છે એમ તો, કેમ કે પિક્ચર લાઈનમાં આયા પહેલાં જ મારા લગ્ન થઈ ગયા હતા. હા, તો આવી રહી છે આ લોકોની મૂવી, શું નામ છે? મારી પાછળ બધા એકસાથે બોલશે હવે. તો જોવાનું ભૂલતા નહીં. આ છે બસ આટલું જ.